નમસ્કાર, કેમ છો? એટલે આમ તો તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. વાત કંઈક એવી છે કે આપણે છે ને પોડકાસ્ટમાં રમતગમતની વાતો કરતા હોય છે, પ્રેમની વાતો કરતા હોય છે, પોલિટિક્સની વાતો કરતા હોય છે, મોટિવેશનલ વાતો કરતા હોય છે, બટ વી નેવર ટોક અબાઉટ ફિમેલ ઓન્ટરપ્રેન્યોર. અને જે સોશિયલ મીડિયા પર એક પ્રિટેન્ડિંગ જે લાઈફ હોય ને એની પાછળની જે રિયલ લાઈફ હોય છે ને એની આપણે ક્યારેય વાત જ નથી કરતા. સો ટુડે ઓન અ વેરી સ્પેશિયલ ડે, ઓન અ વેરી સ્પેશિયલ એપિસોડ, મારી જોડે we have a very special guest, Nikki Joshi. હેલો. લગભગ ગુજરાતમાં તમે કોઈ પણ વ્યક્તિને એવું પૂછો ને ઇન્ડસ્ટ્રીની અંદર કે ડિઝાઇનર, ફેશન ડિઝાઇનર, તો બધાના મોઢા પર એક જ નામ હોય, નિકી જોશી. અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. તમારું સુમાં સ્વાગત છે. હાઉ આર યુ? આઈ એમ ગુડ. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. એઝ આઈ ટોલ્ડ યુ કે આ મારું બહુ બધું મેનિફેસ્ટ કરેલી વસ્તુ છે. સો મેં ઓન કરતા પહેલા બી કીધું કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ નર્વસ. અરે યાર, આ મને બીવડાઈ રહી છે આવું બોલીને. How are you? Congratulations for the national award. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને એમ કહો કે જ્યાં સુધી હું તમને ઓળખું છું અને મને તમારી જર્ની વિશે ખબર છે, તમારે ફેશન ઇન્ડસ્ટ્રી જોડે પહેલા કોઈ લેતી દેતી નથી. નો. તો તમે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા અને કેવી રીતે આટલું મોટું નામ કરી દીધું? ઇન્ડસ્ટ્રીમાં ઓન વુમન્સ ડે આઈલ સે અહીંયા આવવામાં જે રીઝનની, તો બેઝિકલી અહીંયા આવવાના રીઝનમાં હું તમને એમ કહીશ કે એની પાછળ 3 પુરુષોનો હાથ છે. સો ઓફકોર્સ ઓન વુમન્સ ડે આઈ વુડ લવ ટુ સે ધેટ આઈ એમ હિયર. આટલું મોટું નામ કર્યું એની પાછળ મારો ભાઈ, મારો છોકરો અને મારો હસબન્ડ. યા ઓફકોર્સ પપ્પા છે કારણ કે એમણે મને સપોર્ટ કર્યો, બટ ગોળ ફરીને ધીસ પીપલ વર ધેર. સો મારો કઝિન બ્રધર છે હુ ઇન્ટ્રોડ્યુસ્ડ મી વિથ ધ ઇન્ડસ્ટ્રી કે ઇફ યુ નો જયમિલ જોશી. યા સો માય ડેડ ઇઝ લાઈક શી ઇઝ સિટિંગ એન્ડ ક્રાઇંગ, તો આને ક્યાંક લઈ જા અને આને કંઈ કામ કરે. સો અહીંયા આગળ ઘરમાં બેસી રહે. તો એણે મને એક બે જણને મળાવડાવ્યા કે ધેન આ ઇન્ડસ્ટ્રીમાં હું એન્ટર થઈ. એન્ડ મને સચ પણ ઈચ્છા નથી એક મૂવી કર્યા પછી કે મારે આ કરવું છે કે હું અહીંયા ટકી શકીશ, એવું મને સચ પણ નહોતું લાગ્યું. ડ્યુરિંગ ધેટ ટાઈમ ઓનલી મને કુશલ મળ્યો એન્ડ કુશલે મને કીધું તારી ચોઈસ સારી છે, તારે ખાલી સાચી દિશામાં વળવાનું છે અને કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ ઇઝ નોટ અ ફેશન ડિઝાઇનિંગ. તો એ બંને વસ્તુમાં ડિફરન્સ છે અને એ ડિફરન્સ તારે શીખવાનું છે અને જાણવાનું છે આગળ આ બધું, તો નહીં વાંધો આવે એમ. સો ધેન પછી બિકોઝ ડિઝાઇનિંગ વોઝ ધ ફિલ્ડ, એટલે એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું હોય, તમે ફેશન કર્યું હોય કે કંઈ પણ કર્યું, બટ ઇફ યુ આર અ ડિઝાઇનર યુ નો ધ બેઝિક ફંડા ઓફ ધ ડિઝાઇનિંગ. સો એ બધું હતું અને ધીરે ધીરે થયું. ધેન માય સન, જેને મેં કોઈ દિવસ મારાથી અલગ નહોતો કર્યો, એણે મને સપોર્ટ કર્યો. ઓકે, ઓફકોર્સ હી વોઝ ક્રાઇંગ એને બહુ બધો ફીવર પણ આવી ગયો હતો જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં ફિલ્મ કરી એન્ડ ઓલ, બટ દેન હી સપોર્ટેડ મી લાઈક એવરીવન સપોર્ટેડ મી લાઈક એનીથિંગ કે ઓકે વી આર હિયર, તું જા, તારે જે કરવું છે ને કર. સો યા. બટ હાઉ ઇઝ ઇન્ડસ્ટ્રી ટ્રીટિંગ યુ? મતલબ આઈ નો તમે ઇન્ડસ્ટ્રીને બહુ જ નોટ ઓનલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી, મેં તમારા આઉટ ઓફ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બી ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર તમારા કામ પર, ઇટ્સ લાઈક આઉટસ્ટેન્ડિંગ. થેન્ક યુ. બટ હાઉ ઇન્ડસ્ટ્રી ટ્રીટિંગ? તમને એવું લાગે છે કે દે આર ટ્રીટિંગ યુ ઇન અ વેલ મેનર, જેવી રીતે એક ફેશન ડિઝાઇનરને, એક કોસ્ટ્યુમ ડિઝાઇનરને ટ્રીટ કરવું જોઈએ ઇન્ડસ્ટ્રી, એવી રીતે ટ્રીટ કરી રહ્યા છે? I can say there are a group of people who really know about costume designing અને એ લોકો બહુ જ સારી રીતે ટ્રીટ કરે છે because they know કે costume designing is not something that you just have to provide the clothes. તો અને બીજા એક આખો એવો ક્લાસ છે कि जमना माटे कॉस्ट्यूम डिजाइनिंग इज लाइक के कपड़े ही तो देने हैं, उसमें करना क्या होता है, उसमें तो क्यों ही तुम फीस ले रही हो भाई, ये तो फ्री में करना चाहिए. તો આવો પણ એક ક્લાસ છે અને એક બાજુ બીજો પણ ક્લાસ છે કે જે દરેક ડિપાર્ટમેન્ટને, દરેક એચઓડીઝને એટલી જ રિસ્પેક્ટ આપે છે જેટલી એ લોકો એક્ટર્સને આપે, બિકોઝ દે નો કે એક ટીમથી એક પ્રોજેક્ટ બને છે. સો બંને ટાઈપના લોકો છે અહીંયા અને યુ કેન નોટ ગો એવરીવેર
એન્ડ ટીચ પીપલ કે ભાઈ હું આ કરું છું તો એની આ આટલી ઇમ્પોર્ટન્સ છે. યુ કેન નોટ ડૂ દેટ ને. જ્યારે જેને ખબર પડશે ત્યારે પડશે, બાકી જેમને ખબર પડે છે દે આર ડુઈંગ ગુડ જોબ. સો યા, મેં ઘણા બધા લોકોના મોઢે એવું સાંભળ્યું છે કે હું નિકીના છોકરા છું, અને મેં જોયું બી છે, જેમ કે ઈશા છે. લગભગ મેં ઈશાની કોઈ બી એક બી એવી પોસ્ટ નહીં જોઈ હોય કે જેને એમાં તમારા કપડા નહીં પહેર્યા. મતલબ all the time she is wearing your clothes, she is wearing like okay style by Nikki Gucci only. Like nice. So apart from this, મને એમ કહો કે ફેમિલી સિવાય who supported you the most આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે, લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સ માટે? Because as I know, life is not always about happy moment. of course. We all have a bad past, we all have doubts, અને મતલબ ત્યારે એવું હોય કે you need somebody to just listen or just hold કે it's okay. સી આઈ થિંક તમે પડો નહીં ને ત્યાં સુધી તમે ઊભા જ ના થાઓ. અને જો તમને તમારી લાઈફ બહુ સીધી અને બહુ સારી રીતે જઈ જ રહી છે તો આઈ ડોન્ટ થિંક કે તમે એટલા આગળ પણ આવશો. બિકોઝ છે હવે બહુ બધા લોકોને મેં જોયા છે કે પહેલેથી એ લોકો સારી રીતે જ રહ્યા છે, એમની લાઈફમાં કોઈ અપ્સ એન્ડ ડાઉન જઈ જ નથી રહ્યા. લાઈક તે લોકો સીધી લાઈન એ લોકો જીવી રહ્યા છે, તે લિવિંગ દેટ લાઈફ ઓનલી એન્ડ ખુશ. એટલે આઈ ડોન્ટ નો એ બધાની લાઈફમાં કંઈક તો એ લોકોનું ઇમોશનલી અપ્સ એન્ડ ડાઉન્સ હોય જ. બટ વેન આઈ સે કે જ્યારે કોઈ એમ કહે ને કે તું તો અહીંયા સુધી આટલા ટાઈમમાં પહોંચી ગઈ, કે આઈ હર્ડ દેટ ઓલ્સો કે 7-8 વર્ષમાં તે આવી રીતે કઈ રીતે તો તું પહોંચી. બટ એ 7-8 વર્ષ પહેલાંના જે વર્ષ હતા એ કોઈ નથી જોયા. એન્ડ એટ દેટ ટાઈમ નો વન વોઝ ધેર. અને આઈ થિંક દેટ જે પિરિયડ હતો એ જે પિરિયડ હતો ને એમાં હું આટલી સ્ટ્રોંગ બની છું. કારણ કે બહુ બધા જ્યારે પોતાના લોકો પણ તમને ના પાડી દે કે ભાઈ આ નહીં તું ખોટો સ્ટેપ લઈ રહી છું, ઇવન ધો યુ નો કે યુ આર ટેકિંગ રાઇટ સ્ટેપ ફોર યોર કિડ. બટ ત્યારે બધા જ આપણે ઓપોઝમાં હોય. બિકોઝ અગેન એટલા માટે હોય છે કે યુ આર અ ફિમેલ, અ વુમન. તો તમે અગર કંઈ કર્યું છે તો ધેટ મીન્સ કે તમારા ડિવોર્સ થઈ રહ્યા છે તો એની પાછળનું રીઝન તમે જ હશો. યા, કે એ મેલ તો હોય જ ના શકે. એ એક મેન્ટાલિટી છે, બહુ જ ખોટી છે. સો ઇટ્સ લાઈક કે મેલ પણ હોઈ શકે છે અને ફિમેલ પણ હોઈ શકે છે. આઈ એમ નોટ સેઇંગ કે ખાલી ફિમેલ જ હોય કે ખાલી મેલ જ હોય, બંને હોઈ શકે છે. બટ વિધાઉટ નોઈંગ અ રીઝન, સૌથી પહેલાં એ આપણી સોશિયલ જે આખું જે ડ્રામા છે એમાં એ છે જ કે વુમન જ હોય એમ. हाँ, वो जो 4 लोग होते हैं वो जो आज तक नहीं पता चला कौन है बट वो सीधा यही आएगा और बच्चे को लेके घर वापस कैसे आ सकती है. सो ड्यूरिंग दैट टाइम आई विल से कि મારા સિબલિંગ્સે મને સખત સપોર્ટ કર્યો છે. એન્ડ દે વર લિટરલી ફાઇટિંગ કે વોટ એવર ઇટ ઇઝ કે હવે તું પાછી નહીં આવે ને તો અમારી જોડે રિલેશન તોડી દેજે. આ શબ્દ જ્યારે એ લોકો યુઝ કર્યો ને ત્યારે મારામાં હિંમત આવી હતી કે આ લોકો વગર તો હું કેવી રીતે કંઈ કરીશ. દેન અહીંયા આવ્યા પછી ઓફકોર્સ ફેમિલી સિવાય જ્યારે હું એ ઝોનમાં હતી કે મારે કોઈ જ મેન પર ટ્રસ્ટ નથી કરવો. એન્ડ આઈ વોઝ નોટ ડુઈંગ ઓલ્સો કે મને ફોર મી એ એટલો પીરિયડ હતો. બિકોઝ દરેક એઝ વી ડિસ્કસ્ડ કે બધાના લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ હોય. એટલે એ પીરિયડ એવો હતો કે ત્યારે ફોર મી બધા જેટલા પણ મેન છે મારી અરાઉન્ડ, દે ઓલ આર કે આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ સચ વર્ડ્સ બટ યા, મારા માટે બધા જ ખરાબ હતા. ડીપ યા, એક્ઝેક્ટલી. બટ ધેન ધીરે ધીરે રિયલાઇઝ થયું કે નો યાર, બધા જ ખરાબ નથી. There are some men who are always there to support their wife, their sister, their mother, their daughter. So, કે થોડુંક એ વસ્તુમાંથી બહાર નીકળી એન્ડ આઈ મેટ અ ગ્રુપ ઓફ પીપલ, જેમાં કુશલ હતો, કેયુ હતો, રવિ હતો, આ બધા હતા. એન્ડ મારું ફર્સ્ટ મૂવી આ બધા મને મળ્યા હતા. એન્ડ દેન ઓફકોર્સ કુશલ તો હવે હસબન્ડ છે, બનાવી દીધો મેં એને. પહેલાં મેં જોઈ લીધું કે હા કોનામાં સહન શક્તિ છે મને સહન કરવાની, તો પછી ઇટ્સ ઓકે. સો યા, એટલે કુશલ વોઝ ધ વન જેણે મને સખત સપોર્ટ કર્યો બધી જ વસ્તુમાં, એઝ અ ફ્રેન્ડ એટ દેટ ટાઈમ ઓફકોર્સ. તો યા, મને સૌથી વધારે સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાંથી જ મળ્યો હતો એ વખતે પણ કે વોટ એવર યુ આર ડુઈંગ ઇઝ રાઇટ, નથિંગ ઇઝ રોંગ.
Yeah. બીકોઝ આ સેન્ટેન્સ કહેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને રાઈટ ટાઈમમાં સેન્ટેન્સ સાંભળવા મળી જાય ને તો તમે એ સમય બહુ ઇઝીલી પસાર કરી નાખો. અગર જો ના સાંભળવા મળે ને તો તમે ઘણા બધા આઈ મેટ ઓફ પીપલ જે લોકોએ આ જ ટાઈમમાં દે ટેક અ રોંગ સ્ટેપ. I અને they knew some have people, they self and yeah, suicide કરેલી છે. yeah. યા આઈ નો બિકોઝ મારી સાથે જ બીજા એક બે ફ્રેન્ડ્સ હતા જેમની સાથે આ બધું થઈ રહ્યું હતું એન્ડ આઈ નો કે દે આર નો મોર જસ્ટ બિકોઝ દે ડોન્ટ ગેટ સપોર્ટ ફ્રોમ ધ ફેમિલી. સો That's true. યા એટલે આઈ વિલ સે કે યાર કંઈ પણ હોય એકવાર ટ્રસ્ટ કરો. યુ ડોન્ટ નો કે કોણ સાચું છે ને કોણ નહીં, અને જ્યાં સુધી એ ના ખબર પડે ત્યાં સુધી ટ્રસ્ટ કરો. Yeah. પછી યુ ડિસાઇડ કે તમારે કોને સજા આપવી છે ને કોને નથી આપવી, ઇવન ધો ઇફ શી ઇઝ યોર ડોટર ઓર સિસ્ટર ઓર વોટ એવર, yeah. પણ એટલીસ્ટ જાણો તો ખરા. બટ કે- એ હવે એ ક્ષમતા બહુ ઓછા વ્યક્તિઓમાં હોય છે એ જાણવાની અને એ એક્સેપ્ટ કરવાની કે મારી છોકરી સાચી છે યા મારી છોકરી સાચી જ હોય છે યા સામેવાળો વ્યક્તિ સાચું હોય તો એમ કહેવાની કે બેટા તું અહીંયા રોંગ છે, ટેક અ સ્ટેપ બેક. એટલે ટચ વુડ Yeah. apart from this have you managed your work life and your family? Because I know કે તમે constant travel કરતા હોવ છો. Recently જ્યારે આપણે મળવાના હતા you were traveling only during that time also, so have you balanced your work life and your family? See, it's not that easy. Yeah. બહુ જ કહેવું બહુ જ ઇઝી છે કે હા બેલેન્સ લાઈક યુ નો કે વર્ક લાઈફ એન્ડ પર્સનલ લાઈફ ખાલી આમ સ્ટેટસ મારી દેવા ઇટ ઇઝ વેરી ઇઝી, બટ એવરી ડે એ જીવવું ઇટ્સ નોટ દેટ ઇઝી. Yeah. એના માટે યુ નીડ અ સપોર્ટિવ ફેમિલી, એટલે અધરવાઇઝ યુ કેનોટ ડુ દેટ. સો મારી પાસે આજે એ ફેમિલી છે કે આઈ થિંક આઈ વિલ સે કે મારા સાસરાવાળા આઈ વિલ સે ઓફકોર્સ મમ્મીના ત્યાં સપોર્ટ કરતા હોય દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ થિંગ, બટ જ્યારે સાસરાવાળા સપોર્ટ કરે ને એ આખી અલગ જ વસ્તુ છે. સો ઇવન ધો આઈ વિલ સે કે હું મારા સાસુ સસરાને એટલે કે મારા મમ્મી ડેડીને હું હાર્ડલી વર્ષમાં 2 કે 3 વાર મળું છું એન્ડ દે ડોન્ટ કમ્પ્લેન અબાઉટ ઇટ. દે આર લાઈક કે વી નો યુ આર વર્કિંગ વેરી હાર્ડ અને તું કંઈ ફરતી નથી, તું કામ કરે છે, તો અમને ખબર છે, અમને એની કોઈ જ કમ્પ્લેન નથી. અને આવું જ્યારે ખાલી કહેતા હોય ને ત્યારે પણ તમને આમ એવું થઈ જાય ને કે યાર એટલીસ્ટ યુ હેવ દેટ ફેમિલી. Because, અહીંયા મારો છોકરો છે, મારા છોકરાને મારા સનને મેં જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો ત્યારે ઇટ વોઝ ડિસાઇડેડ લાઈક કે જ્યારે નાનો હતો ત્યારથી કે મારે એને બોર્ડિંગમાં મૂકવો છે, તો દેટ ઇઝ નોટ અ રીઝન કે ભાઈ મેં કામ કરવા માટે એને મૂક્યો છે. બટ મેની પીપલ આર થાય કે હા હવે તું સારી રીતે રહી શકે એટલે એને ત્યાં મૂકી દીધો. નો, મેં એને ત્યાં એટલા માટે મૂક્યો છે કે એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને રિયલ વર્લ્ડ જોવે, કે જે મેં 32 યર્સ પછી જોયું આઈ વોન્ટ એ પહેલાં જોવે કે ઇટ્સ નોટ ધ સેમ કમ્ફર્ટ ઝોન જ્યારે તું ઘરની બહાર પગ મૂકીશ, રાઈટ? સો યા મને એવું છે કે જો તમારી સાથે સપોર્ટિવ ફેમિલી ના હોય ને તો યુ કેન નોટ બેલેન્સ એનીથિંગ. વર્ક લાઈફમાં એવું છે કે જો તમારી સાથે સારી ટીમ ના હોય ને તો યુ કેન નોટ બેલેન્સ ઇટ. સો આઈ ઓલવેઝ પ્રિફર એન્ડ માય ઓલ ધ આર્ટિસ્ટ એન્ડ એવરી વન નો, જેટલા લોકોની સાથે હું કામ કરું છું કે હું કોઈ પણ XYZ આર્ટિસ્ટની પહેલાં હું મારી ટીમ મૂકું છું, બિકોઝ એ લોકો નહીં હોય ને તો હું નહીં કરી શકું. સિંગલ હેન્ડેડ કોઈ જ કામ ના કરી શકે, તો ટીમ મેટર્સ અ લોટ. ધ સેમ વે ફેમિલી મેટર્સ અ લોટ. જ્યારે તમને બધી બાજુથી સપોર્ટ મળી રહે ને ત્યારે તમે ઊભા રહી શકો છો, બાકી એક પગ લટકી ગયો ને તો બધું ડગુમગું થઈ જશે. તો દેટ ઇઝ હાઉ યુ બેલેન્સ. યુ નીડ રાઇટ પીપલ ઇન યોર લાઈફ. રાઇટ પીપલ ઓન ધ રાઇટ ટાઈમ. રાઇટ ટાઈમ, ટ્રુ. Because એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને એવું લાગે છે કે જ્યારે ટાઈમ રાઈટ આવે ને ત્યારે જ તમને રાઈટ પીપલ પણ મળે છે. ત્યાં સુધી તમે શોધીને થાકી જાઓ ને યુ વિલ નોટ ગેટ. અને એક જાપાનીઝ બુક છે એમાં એવું લખેલું છે કે when you search for something right you don't get it, યા but when you stop searching યુ વિલ ગેટ ઇટ. so આના સિવાય તમે પોતાની જાતને ઇન્ડસ્ટ્રીથી કેવી રીતે અલગ કરો? મતલબ યુ આર ધેટ પર્સન કે
યુ નો જ્યારે આપણે કોઈ પ્રીમિયરમાં મળતા હોય યા યુ નો કોઈ પાર્ટીમાં મળતા હોય, ઓ હાય હાઉ આર યુ આર યુ ડુઇંગ ગુડ સો કોલ્ડ જે એક્સેન્ટ હોય છે એન્ડ એવરીવન નો કે મારો એક્સન્ટ નથી એન્ડ આઈ કેન નોટ બી સોરી આઈ એમ સોરી, હું એ લોકોને નથી કહી રહી કે જે લોકોના એક્સન્ટ છે, બટ ફોર મી ઇટ્સ લાઈક એવરીવન શુડ હેવ ધેર ઓન આઈડેન્ટિટી. સો પહેલાં એવું હતું કે દરેક જણ પોતાની રીતે જ વાત કરતા હતા, પોતાની રીતે દરેક જણનો કામ કરવાની પણ સ્ટાઇલ હોય, વાત કરવાની સ્ટાઇલ હોય. એવરીવન હેઝ ધેર ઓન સ્ટાઇલ and I think it should be. Nowadays I don't know, it is about generation or it's I don't know which kind of work ethics are there ke no you have to talk in certain way and I'm like કે તું કોઈની પણ સાથે વાત કરે, they all are talking in the same way. I'm like ભાઈ તું કોણ હે, મતલબ तुम बताओ ना. મેં આઈ કેન નોટ ટોક લાઈક દેટ ઇવન ધો આઈ ટ્રાય, હું નથી કરી શકતી. મને આમ એવું થઈ જાય કે આફ્ટર અ પોઈન્ટ ભલે બસ નિકી બસ તો મને સફોકેશન થઈ જશે હવે થોડોક ટાઈમ, રાઈટ. સો મને કોઈ પણ હું કોઈની પણ સાથે મળું તો ધીસ ઇઝ મી. યા મારે કદાચ 4 લાઈન રહીને ગાળ પણ નીકળી જાય બટ ધીસ ઇઝ મી, અને એ મને નથી છુપાવતી બિકોઝ યા એ તમને રિયલ રાખે છે. હા આઈ એમ લાઈક કે વાય ડુ યુ વોન્ટ ટુ પોર્ટ્રે યોર સેલ્ફ વોટ યુ આર નોટ. પણ હવે I don't know if you're aware or not, but so called જે એક ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી બની ગયું છે ત્યાં આ વસ્તુ બધી મેન્ડેટરી થઈ ગઈ છે. યુ નો યુ હેવ ટુ ટોક લાઈક ઓ હાય હાઉ આર યુ, ઇઝ એવરીથિંગ ઇઝ ગોઈંગ નાઇસ. સમટાઈમ ઘણા બધા લોકો એવા બી છે કે જેમના ટોન નેક્સ્ટ લેવલ ઇરિટેટ કરી દે કે આઈ નો પ્લીઝ. ત્યાં એ જે જગ્યાઓ હોય છે ને ત્યાં મારી ટીમની એક સિનિયર અસિસ્ટન્ટ છે Sakshi. Sakshi actually she handles this tone and she handles literally so many brands and everything in my team. So she's the one who handles this kind of you know conversation and all, because even though હું જો ચાલુ કરું ને she's like ma'am ના બોલતા એન્ડ આમ લાઈક ઓકે મારે નથી બોલવાનું, આઈ એમ ઓકે. સો શી ઇઝ લાઈક કે નો અમુક જગ્યાએ તમારે જે વાત કરવી પડે ત્યાં કરવી જ પડે, બટ આઈ કેન નોટ મેક યુ નો માય આઈડેન્ટિટી લાઈક દેટ. અને હું એવરી ડે એવરી કોલમાં હું એવી રીતે વાત નહીં કરી શકું. મે બી હું સમટાઈમ્સ એવી હોઉં છું કે હું કોઈની સાથે એકચ્યુઅલ ગીતો ગાતા વાત કરતી હોઉં છું કે કોઈએ મને સવાલ પૂછ્યો ને એની આન્સરમાં મારી સાથે જો કોઈ સોંગ આવી જાય તો એ સોંગ ગાતી હોઉં છું. સો આઈ એમ ધેટ પર્સન. આઈ એમ નોટ લાઈક કે ઓલ ધ ટાઈમ તમે પ્રોફેશનલિઝમ આમ પકડીને, નોટ આઈ કેન નોટ સે ધીસ ઇઝ પ્રોફેશનલિઝમ, આઈ એમ સોરી આઈ યુઝ અ રોંગ વર્ડ, બટ ઓલ ધ ટાઈમ તમે ફેક થિંગ્સ કેવી રીતે કરી શકો. એન્ડ આઈ થિંક કે બિકોઝ તમે એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી છે, નાવ તમે એવા બનતા જાઓ છો, તમને પોતાને પણ રિયલાઇઝ નથી થતું કે તમે પોતાની આઈડેન્ટિટી ખોઈ ચૂક્યા છો. સો આઈ એમ ઓલવેઝ લાઈક કે મને કોઈ વાર એવું કહે ને કે નિક્કી યાર તું કેવી રીતે વાત કરે છે, પ્લીઝ થોડુંક આમ ટોન ડાઉન, થોડુંક આવી રીતે કર. આઈ એમ લાઈક કે નહીં ભાઈ હું આ જ છું, મારાથી એ નહીં થાય, ટોન ડાઉન નહીં થાય મારો. બટ ધેટ્સ મેક યુ રિયલ. યા સો ટેલ મી લાઈક યુ નો તમારી ઇન્સ્ટા ફીડ જોઈએ યા તમારું કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ જોઈએ, ધો યુ ટ્રાવેલ અ લોટ, યોર સ્કેડ્યુલ ઇઝ સો હેક્ટિક, જેટલા લગભગ 5-6 દિવસમાં મેં જોયું એ દિવસોમાં તો આઈ ફીલ લાઈક मैं ये नहीं कर सकता है. इतनी सारी जगह पे घूम के फिर यू नो यू कीप स्माइलिंग. जो જે દિવસે તમે મને એક ફોટો મોકલ્યો તેમાં બી તમારી આંખો લગભગ ઓલમોસ્ટ બહુ સમયથી સૂતા ના હોય ને યુ નો ટાયર્ડ ફેસ હતો, બટ યોર ફેસ ઇઝ લાઈક યુ નો મોટિવેટિંગ, સ્માઇલિંગ. આ કેવી રીતે પોસિબલ છે? I don't know. Inspire you to do this? Maybe because I love my work. સો મને એના લીધે જ મારું ગમે તેટલું ટ્રાવેલિંગ હોય છે. ઓફકોર્સ સમટાઈમ્સ આઈ ઓલ્સો ફીલ કે હા સવારે ઉઠીને ફરી ફ્લાઇટ પકડો, બિકોઝ સમટાઈમ્સ આઈ ટ્રાવેલ લાઈક હું સવારેની ફ્લાઇટમાં ગઈ અને રાતની ફ્લાઇટમાં રિટર્ન આવી, જસ્ટ બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે એટ એની પ્લેસ ઓર સિટી કે મને ઘરે પહોંચવું છે. સો યુ નો એ 24 આવર્સની 24 અવર્સની જર્ની થઈ જાય, કોઈ વાર 48 અવર્સ પણ એવી રીતે જતા હોય છે. દેન જો મને
સમટાઈમ્સ એવું પણ થાય છે કે હું અહીંયા જઉં છું, મારે સનને મળવા જવું છે, તો આઈ એમ લિટરલી ટ્રાવેલ લાઈક કે પહેલાં પંચગીની ગઈ, પછી બોમ્બે ગઈ, પછી અહીંયા ગઈ, પછી ત્યાં ગઈ, પછી ઘરે આવે. તો ત્યારે એવું થઈ જાય કે ઓકે, આટલું બધું ટ્રાવેલ કરી કરીને મને આમ થાક પણ લાગે. ઇવન મેં હમણાં પણ મારા સનને કીધું કે બિકોઝ એની આજથી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થઈ, સો આમ લાઈક હી વોઝ સુપર નર્વસ કે એને એન્ઝાયટી થઈ રહી હતી. એને ખબર નથી આ વર્ડ એન્ઝાયટી, બટ હી વોઝ લાઈક કે મને નથી ખબર પડતી મને શું થઈ રહ્યું છે, મમ્મા બહુ ટેન્શન છે, મને આમ થાય છે, તેમ થાય છે. એમ લાઈક ડોન્ટ વરી, હું આવી જઈશ. તો કે પણ અત્યારે મને કેવી રીતે, બિકોઝ ઓફકોર્સ આ એની બોર્ડ એક્ઝામ ચાલુ થશે એટલે એવી રીતે બહાર પણ ના નીકળવા દે. એમ લાઈક ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન મોરે, હું 1 કલાક તારી જોડે બેસીશ અને પછી હું નીકળી જઈશ. એન્ડ હી વોઝ લાઈક, મમ્મી તું ત્યાંથી અહીંયા ખાલી 1 કલાક માટે આવીશ અને પછી તો શું કરીશ? મેં કીધું અને પછી જતી રહીશ. ઓકે, બોમ્બે મારું કામ પતાવીને આઈ વિલ બી બેક. તો કે તું શાંતિ રાખ ને, મને સાંભળીને કંઈક થાય છે. લાઈક ઓકે, બિકોઝ યુ નો when you love someone, when you love your work, તો ઇટ્સ વેરી ઇઝી ટુ મેન્ટેન. ઓફકોર્સ ફ્રસ્ટ્રેશન પણ થાય, થાક પણ લાગે. ઘણીવાર હું થાકના મારે સૂઈ નથી શકતી એન્ડ હું રડતી હોઉં છું કે આઈ વોન્ટ ટુ સ્લીપ અને મને નથી ઊંઘ આવી રહી જસ્ટ બિકોઝ આઈ એમ સુપર ટાયર્ડ. તો એ બધા ફેસીસ પણ આવે છે. તો સમટાઈમ્સ મને ખુદને પણ એવું થાય છે કે હું કેમ કરું છું, કારણ કે મને થાક લાગે છે. એટલે ઇટ્સ નોટ લાઈક કે આઈ વિલ નોટ સે કે હું થાકતી જ નથી, હું ઓલવેઝ હસતી જ હોઉં છું. એટલે નો, બધાને થાક લાગે બિકોઝ કામની સાથે તમારી ઉપર ઘરની પણ રિસ્પોન્સિબિલિટી છે. આજે શાક ખતમ થઈ જશે તો કોઈ મારા હસબન્ડને કોલ નહીં કરે, મારો કુક પણ હશે તો મને જ ફોન કરશે કે બેન આ વસ્તુ નથી ઘરમાં. તો યુ નો કે સર્વન્ટ આવતા હશે તો એ પણ મને જ કોલ કરવાના છે કે આ વસ્તુ નથી ઘરમાં, આ હવે પતી ગયું. તો વિથ યોર વર્ક યુ નો કે તમારે ઘર સંભાળવાનું છે, એ વસ્તુનો પણ તમને થાક લાગે છે. ઇવન ધો યુ હેવ કુક, યુ હેવ સર્વન્ટ્સ, યુ હેવ એવરીવન ફોર હેલ્પ, બટ ધો મેન્ટલી તો યુ નો કે ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી અને યુ હેવ ટુ મેનેજ. બટ થેન્ક યુ. મને નાવ આલ્સો બીકોઝ આઈ ગેટ ઇરિટેટેડ લાઈક easily. If મને એવું હોય કે કોઈ વસ્તુ જોઈએ છે ને આઈ ડોન્ટ ગેટ ઇટ, તો ઇટ્સ લાઈક of course નહીં ચલેગા इसके बिना. and then my face કોઈને બી ખબર પડી જાય કે I am not, you know, not keeping in a good mood, not well, or something like that, but I'll keep this thing in mind કે I have to manage those things. સી મેનેજ, અને એ પછી પણ અગર ફેસ ઉપર સબટાઇટલ્સ આવતા હોય તો ઇટ ઇઝ નોર્મલ થિંગ. ઇટ ઇઝ વેરી નોર્મલ બિકોઝ તમારા મગજમાં કંઈ ચાલે છે તો એ તમારી બોડી લેંગ્વેજમાં અને તમારા ફેસ પર એ દેખાવાનું જ છે. વી આર નોટ એક્ટર, એઝ સિમ્પલ એઝ ઇટ ઇઝ. એન્ડ જ્યારે ઘરમાં આપણે આઈ કેન સે કે દરેક ફિમેલ ઓર મેલ ઓર લાઈક વુમન, મેન, વોટ એવર, દરેક જણાને નાની નાની એક્ટિંગ ઘરમાં કરવી જ પડતી હોય. બટ તમે કમ્ફર્ટ ઝોનમાં છો એવું ક્યારે ખબર પડશે? જ્યારે તમે એ એક્ટિંગ નથી કરી રહ્યા. દેટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. અને બિચારો મારો હસબન્ડ તો આખો દિવસ મારા મૂડ સ્વિંગ્સ જ જોતો હોય છે કે આ ઓકે. if તમારે ફેશન ડિઝાઇનિંગ સિવાય કોઈ બી ફિલ્ડ ચૂઝ કરવાની હોય અપાર્ટ ફ્રોમ ધીસ ડિઝાઇનિંગ, તો તમે કઈ ફિલ્ડ ચૂઝ કરો? એટલે અત્યારે મારી સાથે સ્કોપ નથી, બટ મને હજુ કદાચ 2 દિવસ પહેલાં જ મેં કુશલને કીધું કે મને એરફોર્સમાં પાયલોટ બનવું હતું. અને દેટ વોઝ માય ફર્સ્ટ એવર, કહેવાય ને કે વેન યુ સ્ટાર્ટ થિંકિંગ કે શું બનવું છે, તો મારું એક જ એમ હતો કે મને પાયલોટ બનવું છે અને મારે નેવી ઓર એરફોર્સ જોઈન કરવું છે. યા, એન્ડ યુ વોન્ટ બિલીવ બટ જ્યારે હું અમદાવાદ પાછી, જ્યારે એટલે ઓફકોર્સ સેપરેશન પછી જ્યારે અમદાવાદ પાછી આવીને ત્યારે મારું ફર્સ્ટ મૂવીનું શૂટ, અને એ જ વખતે ગુલ પનાગ પાયલોટ બની હતી. Oh yes. Yeah, the 2016. And my mom sent me a picture on WhatsApp કે ગુલ પનાગ આ એજ પર પાયલોટ બની. એન્ડ આઈ એમ લાઈક કે મેં હવે ડ્રીમ કાઢી નાખ્યું છે મગજમાંથી. બટ ધો યુ નો કે એ પિક્ચર જોઈને મને આમ એવું થયું હતું કે યાર મારે હજુ પણ એવું છે કે મને બનવું છે. દેટ્સ ઓકે. હવે જે કરવું છે એમ આઈ એમ હેપી. નાઇસ. યુ નો ઘણા બધા લોકો યા સ્પેશિયલી ફિમેલ કામ કરતા એટલા માટે અટકી જતા હોય છે બીકોઝ 4 લોગ ક્યાં કહે, યુ નો દેટ
જે કોઈને નથી ખબર હોતી કે આ કોણ છે, ક્યાંથી આવે છે, બટ એ લોકો છે, એક્ઝિસ્ટ કરે છે. કરે છે. તો તમારો શું ઓપિનિયન છે ઓન ધીસ ટોપિક કે એ બધાને ભૂલી જઈને કામ કરવું જોઈએ, એ લોકોનું સાંભળવું જોઈએ, કે પછી એ આગળ વધવા માટે એક છોકરીએ સ્ત્રીએ શું કરવું જોઈએ? ઓફકોર્સ, એટલે સી મને એવું લાગે છે કે એ જે 4 લોકોવાળી જે વાત છે ને, એ આપણી સોસાયટીમાં તો બહુ જ ફિટ થાય છે. બિકોઝ મેં તો આ બધું સહન પણ કરેલું છે, અને એ 4 લોકોમાં એટલી પણ બુદ્ધિ નથી હોતી કે તે એક નાના છોકરાની સાથે પણ કેવી રીતે બિહેવ કરવો. સો ધે હેવ નો આઈડિયા કે તમે એક નાના છોકરાના મગજમાં કેટલો ટ્રોમા ઘુસાડી દો છો કે જે એને 16 વર્ષ સુધી નથી નીકળી શકતો. એન્ડ ધ રીઝન આઈ વોઝ લાઈક કે આઈ ફીલ લાઈક આઈ એમ અ ફાઇટર સમટાઈમ્સ, કે હું એ ફાઇટ કરે જ રાખું છું. અને નાવ મે બી હું કોઈ બીજી જગ્યાએ હું હવે કદાચ મારી જાત સાથે ફાઇટ કરતી રહીશ કે મારે આ કરવું છે, તે કરવું છે, બટ અધરવાઇઝ મને એવું લાગે છે કે જો તમે બધાની વાત સાંભળીને કોઈ ડિસિઝન લોશો ને તો તમારી લાઈફ તો ક્યાંય નથી જવાની, બિકોઝ તમારા લાઈફ મેકર તમે પોતે છો. સો ઓફકોર્સ એ વસ્તુ હર્ટ પણ કરશે, બિકોઝ તમે એવું તો કરી નથી શકવાના કે એ લોકો કંઈ બોલીને ગયા ને તમે સાંભળ્યું નથી. તમને ભગવાને કાન આપ્યા છે, તમે સાંભળવાના જ છો, અને એ તમારા મગજ ઉપર પણ ઇફેક્ટ કરવાનું જ છે. અને સ્પેશિયલી એટ ધેટ ટાઈમ જ્યારે તમે તમારા લાઈફના સૌથી લો ટાઈમમાં છો, કે જ્યારે તમારી સાથે કોઈ નથી ઊભું અને તમે કોઈ ડિસિઝન લેવા માંગી રહ્યા છો, અને એ ટાઈમે તમને સંભળાવવામાં આવી રહ્યું છે, રાઈટ? સો એ સૌથી ડિફિકલ્ટ ટાઈમ હોય છે કે તમે 4 લોકોની સાથે તો ફાઇટ નથી કરવાના, અને ત્યારે તમારે તમારા જોડે ફાઇટ કરવાની છે કે શું કરવું છે. એમ યુ નો, સવારે એવરી ડે ઉઠીને તમારે કદાચ આઈ કેન સે કે હું એટલું બધું રડી છું જાનવી, હું એટલું બધું રડી છું ને કે કદાચ અત્યારે જો એ જોવા જાઉં ને તો ટાંકીઓ ભરાઈ જાય. એવરી ફકિંગ ડે આઈ વોઝ ક્રાઇંગ. દિવસ રાત, નાતા ઊંઘતા, એવરી ડે આઈ વોઝ ક્રાઇંગ. વાય? બિકોઝ કોઈને નથી ખબર કે મેં શું કર્યું છે આટલા ટાઈમમાં, કે બીજાએ શું કર્યું છે, બટ જસ્ટ બિકોઝ આઈ એમ અ વુમન, હું પાછી ના આવી શકું. આઈ કેનોટ આસ્ક ફોર હેલ્પ. અને જસ્ટ બિકોઝ એ લોકોના નાના મગજવાળા 4 વાતો કરે છે, અને એ લોકોના લીધે એક નાનો છોકરો શું સફર કરે છે એમને નથી ખબર. અને ધ રીઝન આપણી પાસે કદાચ આપણા સમાજમાં એ હેલ્ધી માઇન્ડસેટવાળા બચ્ચાઓ અત્યારે બહુ ઓછા થઈ ગયા છે. ધ રીઝન કે તમે બચ્ચાઓની મમ્મીને નથી છોડતા, બચ્ચાઓના પપ્પાને પણ નથી છોડતા, કે નથી તમે બચ્ચાઓને કમ્પેર કરવાનું બંધ કરતા, તો તમને કેવી રીતે હેલ્ધી સોસાયટી મળવાની છે? એટલે એ ખાલી વાતોના વડા કોને કીધા? સો આઈ ઓલવેઝ સે કે લિસન, એને તમે પોઝિટિવ વેમાં લો કે અચ્છા આણે આ મને કીધું છે તો નાઉ હું કંઈક તો કરીને બતાવીશ. તો તમે જો એને નેગેટિવ વેમાં લઈને એવી રીતે કહી દીધું કે હવે તો હું કંઈ નહીં કરું, એમ પણ આ તો આજ બોલી રહ્યા છે ને, આ લોકો નથી સુધરવાના, હવે મારે પણ કંઈ નથી કરવું. નો, કરીને બતાવો ને. You don't need to correct them, you just have to prove yourself. અને આઈ થિંક કે તમે જ્યારે તમારી જાતને પ્રૂવ કરશો ને તો ઓટોમેટિકલી એ 4 લોકોના મોઢા બંધ થવાના જ છે. એન્ડ આઈ કેન સે કે મેં એ રિસન્ટલી એ બધી વસ્તુ હમણાં જ આમ ફીલ કરી છે કે જે મારી સાથે 7-8 વર્ષ પહેલા જે કોઈ જ નહોતું, હવે એ લોકો આવીને ફોટો પડાવે છે. વાય? બિકોઝ આઈ એમ અ નેશનલ એવોર્ડ વિનર. અને પહેલા હું કોણ હતી? અ ડિવોર્સ્ડ વુમન જે એના પપ્પાના ઘરે આવીને રહેતી હતી. સો ઓફકોર્સ આ 4 લોકો તો હંમેશા હોવાના છે. મને ઘણીવાર એવું લાગે છે કે આપણે પોતાએ જ એક છોકરીને નોર્મલાઇઝ નથી રહેવા દેતા, બીકોઝ વી થિંક લાઈક એ છોકરી છે તો સર્ટન વસ્તુ ના કરી શકે, સર્ટન જગ્યા પર ના જઈ શકે, સર્ટન ડિસિઝન ના લઈ શકે, યા એ છોકરી છે તો એને એની લાઈફમાં આ જ વેમાં આગળ ચાલવાનું છે, આનાથી બીજો કોઈ વે ના આવી શકે. જેમ કે ડિવોર્સ ના લઈ શકે, એક કોઈ છોકરાને રિજેક્ટ ના કરી શકે. ઘણા બધા લોકોના ઘરે વી ડોન્ટ હેવ ધેટ ફેમિલી, બટ ઘણા બધા લોકોના ઘરે એવું છે કે they can't just say no.
કે ના આ પોસિબલ જ નથી. હા So on the special day, it's a very last question, but what do you want to tell all the women out there કે એમની લાઈફમાં કયો એક એવો મેસેજ છે જે એમને હંમેશા યાદ રાખવો જોઈએ? તમારી જાતને ના ભૂલશો. સો આઈ થિંક બધા જ તમારી આજુબાજુ જેટલા પણ લોકો છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે. યોર કિડ, યોર હસબન્ડ, યોર મધર ઇન લો, યોર ફાધર ઇન લો, યોર બ્રધર ઇન લો, યોર સિસ્ટર્સ, બ્રધર્સ, એવરીવન, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. બટ એ લોકોને તમે ખુશ ત્યારે રાખી શકશો જ્યારે પોતે ખુશ હશો. Yeah. સો ઇટ્સ લાઈક કે ટેક કેર ઓફ યોર સેલ્ફ, ધેટ ટુ પોઝિટિવલી. ડોન્ટ ડુ એનીથિંગ ટુ શો પીપલ. જે પણ કરો એ પોતાના માટે કરો, તો એ વસ્તુ બહુ ઇઝી બની જશે તમારા માટે. સો આઈ ઓલવેઝ સે કે તમારું ધ્યાન રાખો. બિકોઝ આઈ એડ વન મોર થિંગ. just because of that trauma, that separation and many more reason કે આજ લોકોની વાતો સાંભળીને કે હવે હું શું કરીશ, મારી સાથે કંઈ જ રહ્યું નથી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે એટ માય ફાધર્સ હોમ ફોર અ લોંગર ટાઈમ એન્ડ બ્લા બ્લા બ્લા. મેં મારા દિમાગને એટલું બધું નાનું કરી દીધું હતું કે અને એટલી નેગેટિવ હું થઈ ગઈ હતી કે મને આઈ ગોટ અ લાઈફ ટાઈમ ઇસ્યુ વિચ ઇઝ સાયટિકા. મને સાયટિકા છે બંને લેગ્સ પર. મને સિવિયર માઇગ્રેન છે અને મને ઘણી વાર હવે એવું થાય છે કે હું કેવી રીતે આ વસ્તુઓ પર, બટ મને એટલી બધી એલર્જી થઈ ગઈ હતી કે આઈ કુડન્ટ નો કે મને શું થઈ રહ્યું છે, બિકોઝ મને લાઈફમાં એલર્જી નથી. મને એટલી બધી એલર્જી થઈ ગઈ હતી કે કોઈ પણ વસ્તુ ખાઉં ને હું સેટ ઉપર બેભાન થયેલી છું. Oh my God. યા. તો એ ક્યારે થાય જ્યારે તમારું મગજ વીક થઈ જાય. સો ઇટ્સ લાઈક કે જેમ જેમ તમારું મગજ વીક થતું જશે ને તમારા બોડીમાં અંદર એટલા બધા રોગો ભરાવાના ચાલુ થઈ જશે, એટલા બધા પેઇન સ્ટાર્ટ થઈ જશે કે એને સરખા કરતા બધા વર્ષો નીકળી જાય છે. સો ઇટ્સ લાઈક કે પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ ફર્સ્ટ, બાકી બધું જોવાઈ જશે. वो 4 लोग क्या कहेंगे कि पर वो 4 लोगों को ही करने दो. So thank you so much for coming. It's wonderful talking. બહુ જ મજા આવી. Thank you. આઈ નો કે સાંભળનારા લોકોને પણ મજા આવી હશે. ફરીવાર આપણે મળીશું. બાય બાય.